ગીર સોમનાથના ભોયવાડા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું ત્યારે સોમનાથ મંદિર નજીક અનાજના ગોડાઉન અને દુકાનો તોડી પડાઈ। કોરિડોર પ્રોજેક્ટ હેઠળ કુલ 448.33 ચોરસ મીટર જમીન ખુલ્લી પડાઈ તો પ્રભાસ પાટણ વિસ્તારમાં પણ દબાણ હટાવવાની કામગીરી શરૂ છે। એક ધાર્મિક સ્થળ અને 12 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું। પ્રભાસ પાટણમાં 330 ચોરસ મીટર જમીન ખાલી કરાવાઈ। ભારે પોલીસ કાફલાની હાજરીમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરાઈ છે। माननीय कलेक्टर साहेब तेमज एसपी साहेब मार्गदर्शन नीचे रेवन्यू टीम तेमज पोलीस टीम जेमा एक डीवायएसपी 3 पीआई 6 पीएसआई 85 माणसों और अन्य एलसीबी एसओजी टीम साथे स्थानिकोनी सहमति थी यहाँ डिमोलिशन करवामां आव्युं जेमां ते लोकोना दस्तावेजनी प्रक्रिया तेमज वळतरनी प्रक्रिया पूर्ण थई गया बाद तेमनी सहमतिथी मकानो दुकानो तेमज एक धार्मिक स्थळनुं डिमोलिशन करवामां आव्युं छे। शांतिपूर्ण चाली रह्युं छे।